અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણીની સતત આવક થઈ રહી છે। રિવરફ્રન્ટનો લોઅર પ્રોમિનાડ વોકવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ધરોઈ ડેમમાંથી 51,848 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। સંત સરોવરમાંથી 96,232 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। ત્યારે પાણીની જાવક માટે વાસણા બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે। ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સાબરમતી સુભાષ બ્રિજ ખાતે વ્હાઇટ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। પાણીની આવક વધવાની શક્યતાથી ગામો અત્યારે એલર્ટ પર છે। સાબરમતી નદીના આ દ્રશ્ય છે। જો કે સાબરમતીના વોકવે પર સાપ ગઈકાલે દેખાયા હતા અને આજે આખો વોકવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ત્યારે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં અત્યારે વ્હાઇટ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટ પર લોકોને ન જવા માટેની પણ પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। વાસણા બેરેજના 27 દરવાજા ખોલવામાં આવી રહ્યા છે। સંત સરોવરમાંથી 96,232 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, તો ધરોઈ ડેમમાંથી 51,848 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ત્યારે તંત્ર દ્વારા હજુ પણ આગામી સમયમાં પણ પાણી છોડવામાં આવતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વ્હાઇટ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સુભાષ બ્રિજ ખાતેના રિવરફ્રન્ટ વોકવે પરના આ જે દ્રશ્ય સામે આવ્યા છે, જે જગ્યાએ પગપાળાથી લોકો રિવરફ્રન્ટની મજા માણવા માટે જઈ રહ્યા હતા એ જગ્યા પર અત્યારે વધારાનું પાણી આવતા અત્યારે ત્યાં સાપ દેખાઈ રહ્યા છે। લોઅર પ્રોમિનાડ અને વોકવે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને એની બીજી બાજુ રિવરફ્રન્ટ પર અત્યારે લોકોને ન જવા માટેની અપીલ કરવામાં આવી રહી છે, કારણ કે ત્યાં અત્યારે સાપ દેખાઈ રહ્યા છે। સાપને અત્યારે ફરીથી નદીમાં છોડવાની કામગીરી પણ અત્યારે શરૂ કરવામાં આવી રહી છે। અમદાવાદના સાબરમતી નદીના આ દ્રશ્ય છે કે જે સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે। રિવરફ્રન્ટના આ દ્રશ્ય છે કે જ્યાં એ ગુજરાતનું એક નજરાણું છે અને રિવરફ્રન્ટ પર અત્યારે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડ્યું। સંત સરોવર અને ધરોઈ ડેમમાંથી પાણીની આવક પ્રાપ્ત થતાં અત્યારે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે અત્યારે રિવરફ્રન્ટનો વોકવે છે અત્યારે પાણીથી છલકાઈ રહ્યો છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પાણીની જે રીતે આવક પ્રાપ્ત થઈ રહી છે તેના કારણે ઘણા બધા જે જીવજંતુઓ છે, સરીસૃપ છે, તે પાણીમાંથી તણાઈ આવી રહ્યા છે અને હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે રિવરફ્રન્ટનો જે વોકવે છે, લોઅર પ્રોમિનાડ છે, એ પાણીમાં ગરકાવ છે। અત્યાર સુધી આંકડાકીય માહિતીની વાત કરીએ તો સંત સરોવરમાંથી 96,232 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જ્યારે ધરોઈ ડેમમાંથી 51,848 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। મહત્વની વાત એ છે કે અત્યાર સુધી જે પાણી છોડાઈ રહ્યું છે એની સરખામણીએ ગઈ રાતે મોડી રાતે જે રીતે પાણીની વધુ આવક થઈ છે અને પાણી જે રીતે છોડવામાં આવી રહ્યું છે એના કારણે હાલ રિવરફ્રન્ટના કેટલાક જે ગેટ છે લોકોના પરિવહન માટે લોઅર પ્રોમિનાડ હોય કે પછી વોકવે હોય એ બંધ કરવામાં આવ્યું છે। આ સાથે જ વાસણા બેરેજના કુલ 30 જેટલા ગેટ છે, જેમાંથી 27 ગેટ ખોલવામાં આવ્યા છે। આસપાસના જે વિસ્તાર છે, ખાસ કરીને નીચાણવાળા વિસ્તાર છે, ત્યાં એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। કલેક્ટર કચેરી તરફથી પણ ટીમ તૈનાત કરવામાં આવી છે કે જેથી નીચાણવાળા વિસ્તારમાં જો કોઈ સમસ્યા ઊભી થાય તો તેમને તરત જે એનું સોલ્યુશન છે તે લાવી શકાય। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।